રામ રામ મિત્રો, આપણે સ્ટેશનવાળીથી યુવા મિત્ર મંડળ જે પંચરત્ન દાળ ખાવા માટે આવ્યું હતું તેનો રિવ્યૂ લઈ કેવી પંચરત્ન દાળ હતી. તો જયેશભાઈ, તમને કેમ લાગી આપણી પંચરત્ન દાળ? પંચરત્ન દાળ એક નંબર હતી. એમાં પાછું આપણે લસણનું કામે સારું હતું અને શ્રીનાથજી સિંગતેલનું આ એરિયામાં નામ છે અને અમે ઘરે પણ સિંગતેલ શ્રીનાથજી સિંગતેલવાળાનું જ વાપરી છીએ. તો આ આપણા બધા ગ્રાહક મિત્રો છે અને શ્રીનાથજી સિંગતેલ જ વાપરે છે અને બધા મિત્ર મંડળની ઈચ્છા હતી કે પંચરત્ન દાળ ખાવી અને ઘણા સમયથી વિચાર કરતા હતા, પણ આજે એને મોકો મળ્યો કે પંચરત્ન દાળ ખાવા માટે આવ્યા. તો આપણા જે ફોલોઅર્સ છે એવા ઘણા મિત્રોને પંચરત્ન દાળ ખાવાની ઈચ્છા છે શ્રીનાથજી સિંગતેલમાં, તે ગમે ત્યારે આવી શકે છે અને પોતાના ગ્રુપ સાથે પંચરત્ન દાળનો સ્વાદ માણી શકે છે. પણ હવે આ વરસાદ પહેલાંનો છેલ્લો પ્રોગ્રામ છે. હવે વરસાદ થશે પછી જ પ્રોગ્રામ કરવામાં આવશે. ત્યાં સુધી એકેય પ્રોગ્રામ હવે કરવાનો નથી, વરસાદ પછી જ પ્રોગ્રામ થશે. તો ચાલો મિત્રો, મળશું આગળ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, આવજો.